જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે એક સરસ મજાની જગ્યાએ આવ્યા છે, ગૌસત્વ ગૌશાળાએ. અને એની ખાસિયત શું છે આ ગૌશાળાની એ બી તમને કહું. આ ગૌશાળાની અંદર ગૌ જે છાણ આવે છે એમાંથી અલગ અલગ પ્રોડક્ટો ઉત્પન્ન કરે છે. કેવી કેવી પ્રોડક્ટ છે હું તો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છું. આપણા મોટા ભાઈ છે એમને આપણે કહીએ કે એ આપણને બધી જ વસ્તુઓ બતાવશે. તમારે પરચેસ કરવી હશે ને તો પણ તમને અહીંયાથી મળી જશે. આ સેલિંગ માટે જ છે બધી પ્રોડક્ટ, અને જીવન જરૂરિયાતની અંદર વપરાતી વસ્તુઓ છે. પહેલાં તમને વસ્તુઓ બતાવી દઉં. જુઓ, આ સરસ મજાના ચપ્પલ છે જે વોશેબલ છે. આ ફેબ્રિક છે, આ પણ પૂરેપૂરું ગૌ છાણમાંથી બનાવેલું છે. અને ઘણી બધી વસ્તુઓ છે. એટલે આપણે ભાઈ સાથે મુલાકાત કરીએ. ભાઈ, પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આલો અને પછી આપણી ગૌશાળા વિશે થોડીક માહિતી આપી દો. જય ગૌ માતા. મારું નામ જિગ્નેશ પટેલ, ગૌસત્વ ગૌશાળા અસલાલી. અમારે ત્યાં 250 ગૌધન છે જેની અમે સેવા હાલમાં લઈ રહ્યા છે. ગાયને આપણે ગોબરમાંથી કેવી કેવી પ્રોડક્ટ બની શકે તો એ અમારા ત્યાં તમને ઘણી બધી પ્રોડક્ટ જોવા મળશે. અને બેને કીધું એમ કે ગોબરના ચપ્પલ છે, ફેબ્રિક છે, ગોબરની બ્રિક છે. તો હું તમને બતાવું, આ ગોબરની બ્રિક છે. તો આપણે મકાનો બનાવીએ, બધાને ગાયના છાણના ઘરમાં રહેવું હોય, પણ અત્યાર સુધી એ પોસિબલ નહોતું. પણ અમે થોડુંક રિસર્ચ કરી અને ગાય માતાના આશીર્વાદથી અમે બનાવી શક્યા છે ગોબરની બ્રિક્સ, એકદમ ફિનિશિંગવાળી. અને આનું બેનિફિટ એક એવો છે કે 7 થી 8 ડિગ્રી ઘરમાં ઠંડક રહે છે. પ્લસ આનું બોન્ડિંગ મટીરિયલ પણ ગોબરમાંથી જ બનાવ્યું છે. ઈંટને ઈંટ સાથે જોડે, જેમ આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ તો એ બી બોન્ડિંગ મટીરિયલ આપણે ગોબરમાંથી બનાવ્યું છે. વોટરપ્રૂફિંગ બી આપણે કરી આપીએ છીએ બહાર, કે વોટરપ્રૂફિંગ બી થઈ શકે. અને વધારે બિલ્ડિંગ્સને એમાં વધારે મોટી દિવાલ હોય તો આપણે હોલો બ્લોક્સ બનાવ્યા છે. તો હોલો બ્લોક્સ 9ની દિવાલમાં આરામથી બની શકે. અને આમાં પાઇપિંગ છે, વોટર પાણીની લાઈન છે, એ બધું આમાં હોલો બ્લોક્સમાં, જેમ અત્યારે મોટી બિલ્ડિંગ મટીરિયલમાં બને છે એ રીતે આપણે બનાવી શકીએ. તો ગોબરના ઘરમાં રહેવું છે ને હવે શક્ય બન્યું છે. એ અમારી ગૌશાળાની મુલાકાત લેવાથી આપને ખ્યાલ આવી જશે. અમારી ગૌશાળામાં એક રૂમ પણ બનાવ્યો છે જે બધાને ડેમો માટે અમે બતાવીએ છીએ કે કેવી રીતે ઘર બનશે, એમાં વોટરપ્રૂફિંગ કેવી રીતે અમે કરીશું, પ્લસ કે એમાં એના બેનિફિટ શું શું છે એ પણ અમે અહીંયા જણાવીશું. અહીંયા બ્લોક્સ બી બને છે, ઘર બનાવવાની પ્રોડક્ટ બી બને છે. અહીંયા સિમેન્ટ રેતીનો ઉપયોગ નથી કરવાનો. સાથે જ બીજી કઈ કઈ વસ્તુઓ બને છે ને એ બી તમને બતાવું. જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એની અંદર કેમિકલ્સ ઘણા બધા આવે છે. આપણે બધાને ખબર છે કે આપણું જીવન કેવું થઈ ગયું છે. તો હવા બી શુદ્ધ નથી હોતી, ખોરાક શુદ્ધ નથી હોતું, કંઈ શુદ્ધ નથી. પણ એની અંદર આપણે ઘરની અંદર એવી કેવી વસ્તુઓ લાવીએ જેથી આપણા ઘરનું વાતાવરણ સારું બને, તો એના માટે આ ગાયના છાણમાંથી બનેલું બેસ્ટ વસ્તુઓ છે. સાથે બીજી એક વસ્તુ બી છે આ પોટ. અને આ જ ઉપયોગ ગલ્લો બનાવવામાં બી થાય છે, જે નાના છોકરાઓ પૈસા ભેગા કરવા માટે યુઝ કરતા હોય છે. આ બી ગૌછાણમાંથી બન્યું છે. અને આની સાથે આમાંથી જ આપણે ચકલીનો માળો એ બી આની અંદરથી જ બને છે. એટલે એક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ ઊભી થાય છે, એ બી ગૌછાણમાંથી. બહુ વિચારવા જેવી વસ્તુ છે. ગૌછાણનો ઉપયોગ કેટલો બધો હોય છે. આ પોટ છે, આપણે પ્લાસ્ટિકનો યુઝ એટલો બધો કર્યો છે કે હવે ગામડે આપણને પ્લાસ્ટિક દેખાઈ રહ્યું. આપણે નાનો છોડ મોટો કરવો હોય તો પ્લાસ્ટિકની જરૂર કેમ પડે? ગાય માતાનું ગોબર તો છે જ, એના નાના નાના કુંડા બનાવ્યા છે. આમાં આપણે નાનો છોડ થાય એટલે આપણે જમીનમાં રોપી દઈએ, ખાતર પણ મળી રહે અને ગાયને ઘાસચારો પણ મળી રહે. પ્લસ પૃથ્વીને જે આપણે ઉર્વરા શક્તિનો બચાવ થાય. પ્લસ પછી આપણે ઘરમાં ધૂપ કરીએ છીએ, ધૂપબત્તી આપણે વાંસને સળીનો ઉપયોગ કરીએ તો ગાયના ગોબરમાંથી ધૂપબત્તી બનાવીએ, ગાયનું ઘી નાખીને અમે બનાવીએ છીએ. તો એનાથી બી પોઝિટિવ એનર્જી ઘરમાં રહે છે. તો ગાયને ઘાસચારો પણ મળે છે અને ભગવાનને પૂજા પણ થાય. પ્લસ સાબુ, તો સાબુમાં અત્યારે SLS એટલું બધું યુઝ થાય છે. આપણે શરીર છે ને એ જમીનની વસ્તુ છે કે આપણે શરીરને ખેડવી પડે, એને ઘસવી પડે તો જ એ શ્વાસ લઈ શકે. તો આ સાબુ અમે બનાવ્યો છે ગાયના છાણમાંથી, મુલતાની માટીમાંથી, નેચરલ ગાયના ઘીમાંથી. આમાં ફીણ નહીં મળે પણ નાહવાની એટલી બધી મજા આવશે કે એની વાત જ ના પૂછો. પછી અમે અહીંયા નસ્ય ડ્રોપ છે જેને આંખના
માઇગ્રેન હોય, વન સાઈડ માઇગ્રેન હોય, માથું દુખતું હોય, કાનમાંથી અવાજ આવતો હોય, એની માટે નસ્ય જ છે. તો એ અમે નસ્ય પણ બનાવીએ છીએ. પ્લસ તમને ઈટ તો બતાવી, પ્લસ આવા જુઓ આ ગોબરનું એક છાણું જ છે ફિનિશિંગ વાળું, એની પર પેઇન્ટિંગ થઈ જાય, અમારો લોગો કરેલો છે ગોસત્વ. તો આમાં ઘણું બધું થઈ શકે છે, જે આપણે વિચારીએ ને એ ઘણું બધું બનાવી શકીએ. તમારે પણ આ બધી પ્રોડક્ટમાંથી કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવી હોય કે ગૌશાળાની મુલાકાત કરવી હોય, તમે રૂબરૂ આવીને બી અહીંયા જોઈ શકો છો કે કઈ રીતથી બને છે અને સાથે જ કેવી રીતે ઉપયોગ થાય છે. ભાઈ તમને ડિટેલિંગની અંદર માહિતી આપશે. તો એમને કોન્ટેક્ટ કરવા માટે નીચે હું નંબર આપું છું, આ નંબર ઉપર ડાયરેક્ટ ભાઈ સાથે વાત કરીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા. ગોબર હાઉસ છે, હજુ લીપણનું કામ ચાલે છે, તમે જોઈ શકો છો. આખું ગોબર હાઉસ છે, ગોબર બ્રિક્સથી બનેલું. ગાયના છાણની ઈંટો અને ગાયના છાણનું પ્લાસ્ટર. એકદમ સુંદર અને ટેમ્પરેચરમાં બહુ જ ફરક લાગે છે. અને એકદમ ટેક્સચર એકદમ ગોબર જેવું છે. તમે ઝૂમ કરીને જોઈ લો. એસએસના દરવાજા પણ આપણે લગાડ્યો એલ્યુમિનિયમના દરવાજા ઉપર. તો હજુ બીજો હાથ વાગશે. હજી જેને પણ ગોબર કલર લગાવવો હોય અથવા મંગાવવો હોય તો મારો નંબર 9824231590. જિગ્નેશ પટેલ, असलाली गौसत्व गौशाला. जय गौ माता. गोबर पेंट हो रहा है गौशाला में. बहुत अच्छी गोबर की सुगंध आ रही है.